સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। સુલતાન મોહમ્મદ ફાતેહ 21 યરના હતા ત્યારે સુલતાન બન્યા। 26 યરના હતા ત્યારે ઇસ્તંબુલ ફતેહ કર્યું। 51 દિવસ લગન એમને ઘેરાવ કર્યો હતો, એમને કામયાબી ના મળી। એમને એમના પીરને બોલાવીને દુઆ કરાવી। જે હોમીની સાઈડ દેખાય તે સાઈડ પર જવાનું હતું સુલતાનની ફોજને, પણ જે આ નદીની અંદર તમને દેખાય ત્યાં આગળ મોટી મોટી હોકેડો હતી જેનાથી એમની બોટો ડેમેજ થતી હતી। એટલા માટે પેલે જે બીજી સાઈડ છે તે બાજુ ના જઈ શકતા હતા। એક દિવસ સુલતાને ડિસિઝન લીધું કે આપણે જેટલા જાનવરો લાવેલા છે તે બધા જુબહ કરો। એને જુબહ કર્યા। તમે આ જુઓ જ, મારો કેમેરો ફરે છે એ બાજુ છે ને ટેકરીઓ હતી, તેની ઉપર એ જાનવરોની ચરબી ઓગાળી અને પહાડની ટેકરીની ઉપર રેડવામાં આવી અને લાકડાની જે બોટો હતી તેમને ખેંચીને બીજી સાઈડ પર ઉતારી। ત્યારબાદ જે યહૂદીઓ હતા તે આ બધું એક રાતની અંદર કરવામાં આવ્યું હતું। સુલતાને એવું કીધું હતું કે આજની રાત કોઈ વગન બુજવે ના રહે અને કુરાનની તિલાવત હાથે બધા આ જે સિપાઈ સાલાર હતા, જે બધા સિપાહીઓ હતા તેમને ઓર્ડર દેવામાં આવ્યો હતો કે કુરાનની તિલાવત કરતા રહો। અને જ્યારે એમની બોટો પેલી બીજી સાઈડ પર ઉતરી ગઈ, જ્યારે હવાર પડી અને યહૂદીઓએ જોયું તો કામયાબી અમને મળી ગઈ।